સરકાર કે વૈજ્ઞાનિકો ભલે ગમે કહેતા હોય, આપણને બધાને ખબર છે કે કોરોના ગયા પછી કોરોનાની આડઅસર હોય કે કોરોનાની વેક્સિનની આડઅસર હોય, લોકોમાં તકલીફ વધી ગઈ છે, ખાસ કરીને હૃદયરોગનું, જેને આપણે કાર્ડિક અરેસ્ટ કે અથવા હૃદયનો હુમલો તમે જે બીજી ભાષામાં તમે કહો હાર્ટ એટેક કહો છો, આ બેમાંથી એક આવે છે. તો આ ન આવે એના માટે શું છે, અથવા આની શક્યતા બહુ ઓછી કરી શકાય તો એના માટે શું છે, એના માટે હું તમને અમુક સૂચનો કરીશ. આ કરશો એટલે ચોક્કસપણે હું તમને ગેરંટી આપું છું કે તમારા હાર્ટ એટેક આવવાની અથવા કાર્ડિયક અરેસ્ટ, હાર્ટ એટેક એની કાર્ડિયક અરેસ્ટ કહેવાય, શક્યતા ઘટી જશે. વિડીયો પૂરો જોજો, શેર કરજો, ખાસ જરૂરી છે અત્યારના સમય માટે. પહેલી વસ્તુ છે, તમારે સવારે લસણની કળી એક મોઢામાં મૂકી થોડું ચાવી ગળી જવાની. જો જૈન ધર્મ પાળતા હોય અથવા સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય ન ખાઈ શકો લસણની કળી, તો હુંફાળું છે પાણી ગરમ કરી એમાં એક લીંબુ નીચોવી એ પીવાનું રાખવાનું, અથવા દાડમનો રસ ખાસ પીવાનો રાખવાનો. દાડમમાં એન્ટીઓક્સિડન્ટ હોય જે તમારા લોહીને સારું બનાવે. જો એક તકલીફ કેમ પડી છે, હાર્ટ એટેક અને આનું ખરાબ તમારું કોલેસ્ટ્રોલ વધારે છે, એટલે કે લોહીમાં ગાંઠો પડી જાય, એને બ્લડ ક્લોટિંગ કહેવાય. એ કારણના હિસાબે તે બધાને મોસ્ટલી હાર્ટ એટેક આવવાનું અથવા કાર્ડિયક અરેસ્ટ આવવાનું કારણ બનતું હોય છે. બહારથી આપણને માણસ આવો પાતળો લાગતો હોય, પણ અંદરીને વર્સિટાઇલ ફેટ જે હોય એ વધતું હોય, એટલે બ્લડ કોટિંગ થાય, લોહીમાં ગાંઠો પડવાનું શરૂ થાય, માણસને બહારથી કંઈ ખબર પડે નહીં, કોઈ અસર ન દેખાય, અને અચાનક જ આવ કાર્ડિયક અરેસ્ટ આવી જાય. તો આ મેં તમને કીધું ઉપાય, લસણની કળી. જો કદાચ એસિડિટી રહેતું હોય તો એમાં સેજ મધમાં બોળીને ખાવાની. અલ્સર ને એવું હોય તો નહીં લેવાનું, તો પછી દાડમનો રસ પીવાનો, અથવા મેં કીધું હુંફાળા નવશેકા પાણીમાં લીંબુ નીચોઈને પીવાનું. બીજું, સવારે વોકિંગ કરવાનું રાખો. વોકિંગ ખાસ કરજો. વોકિંગ એ આપણે કાર્ડિયોવાસ્ક્યુલર એક સિસ્ટમ માટે, એટલે કે હૃદયને અંદર જેટલું પણ હૃદયને લગતા ફંક્શન છે એના માટે વોકિંગ સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે. સવારે વહેલા ઉઠીને ચાલવાનું ખાસ રાખો. સોસાયટીમાં ચાલુ ન હોય તો અગાસી પર ચાલવું. બીજી વસ્તુ છે કે અઠવાડિયે એકવાર હળદરનું ગરમ દૂધમાં થોડી હળદર નાખી પીવો અઠવાડિયે એકવાર. પછી બીજી વસ્તુ છે, સવારે સૂર્ય ઉગે ત્યારથી 1 કલાકની અંદર સૂર્યના તડકામાં ચોક્કસ બેસવું. આ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલું છે. એન્ડ્રુ હુબરમેન નામના એક અમેરિકન પોડકાસ્ટરે આના વિશે બહુ લખ્યું છે. આપણે એટલા જ તે સવારે અર્ધ દેવાનું મહત્વ હતું, પણ આપણે બધું ભૂલતા જઈએ છીએ. સવારના કૂણો તડકો 10 મિનિટ અવશ્ય લેવું. આ બધાને લગતા વિડીયો મેં સેપરેટ મારા આઈડી બનાવેલા છે, એકવાર ચોક્કસ અવશ્ય જોજો. પૈસા કંઈ આપવાના નથી. આમથા નકામા વિડીયો જો, આવા સારો વિડીયો જો, તમને ઉપયોગી થાય. અને આટલું ખાસ કરજો, હું તમને ગેરંટી આપું છું કે તમને હૃદયરોગ આવવાનો શક્યતા જે છે, કાર્ડિયક અરેસ્ટ આવવાની શક્યતા છે એ 90% જેટલી ઘટી હશે. બીજું, બહારનું ખાવાનું નહીં રાખવાનું, અને ખાવ તો